હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? ઓલ વેલ એન્ડ ગુડ. અહીંનું વેધર તો હવે હે ને આજે કેવું થઈ ગયું ખબર? એકદમ ઠંડુ થઈ ગયું. કાલ રાત્રે મારા ને ખુશી વચ્ચે હે ને આ રીતના આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. ખુશી કે મને ગરમી થાય, હું કહું મને ઠંડી હોય. ખુશીએ કાલ રાત્રે મને કેટલી વાર કીધું આશીષ એસી ચાલુ કરો, એસી ચાલુ કરો, પણ મેં ને એનું એક વાર નો સાંભળ્યું. કાલ રાતે તો ખારી થઈ ગઈ મારાથી. તો જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. ખારી થઈ ગઈ તું? ના, હું નિંદરમાં હતી એટલે તો હું રિમોટ લઈને ન કરી લઉં. તું એ નિંદરમાં, હું નિંદરમાં, મને વારે ઘડીએ ક્યાં કરે. જે બાજુ હુએ ને એ બાજુ અમારે એસી નો રિમોટ હે, સમજા? તો અહીંયાથી હું કહું આશીષ એસી કરો ને, હુઈ જાને હવે કે ઠંડુ જ છે બધું. મેં એસી ન કર. પછી વળી થોડીક વાર મેં આશીષ હવે તો ગરમી થાય, હવે એસી કરો તો હાંભળે ને એમાં ના પડે ઢેડા પાસે કોઈનું હાંભળે તો ને. પછી અડધી રાતે હવાર પડી કીધું તું એકાદ વાર તો તે કે આશીષ એસી કરો ને હટો, મને બહુ ગરમી થાય. મેં આખી રાત એસી વગરની બિચારી હોતી ખુશી. હાલો બધાય પાસ્તા ખાવા. હાલો જો પાસ્તા ઈચ્છા હતી, મેં કીધું હાલો પાસ્તા બનાવી. હાલો પાસ્તા ખાવા. પાસ્તા બનાવ્યા હે તો બે નાસ્તો કરી લઈ. પાસ્તા ખાવા નાસ્તા. મારે નથી ખાવા, તમારે જ. ઓકે, તાર નથી ખાવા તો કાંઈ વાંધો નહીં, હું ખાઈ લઉં પાસ્તા કે નાસ્તા. નકર તો વધારે ન બનાવે, આટલા તો તમને માન થાય. ના ના, બે મારે આટલા થઈ રહ્યો માપ. મારે બહાર ખાવા જાય આટલા પાસ્તા હોય આપણે બે ખાઈ લઈએ. હાટે બીજું ન હોય. હા, એ વાત સાચી કે બીજા ગાર્લિક બ્રેડ ને પીઝા ને એવું બધું હોય કરે. કાલે એક કન્ફ્યુઝન થઈ ગયું હતું તો અત્યારે હું ક્લિયર કરી દઉં કે કાલે આપણે જે રાગીનો શીરો બનાવ્યો હતો ને, તો બધાયને કોમેન્ટ એવી આવી હતી, ઘણાયની બધાયની નહીં કે જાડી thickness જાડો હે. ના, એ પતલો શીરો નતો બનાવ્યો, એ ડીશમાં પથરાણું હતું, તમને એમ કે આખો આપણે ઓલી રીતે ખાઈ જાડો હતો. હાવ પતલું પતલું હતું. આ તો મેં હે ને ખાલી એને આમ ઠરવા માટે, એટલે તમને લોકોને એમ લાગે. અને હું શીરો બોલી હતી એના માટે સોરી કે હું ઘણા બોલી તો ઘણાને એમ થયું કે એકદમ આપણે જેવડો જાડો શીરો કરીને એવો, પણ રાબ જ બનાવી હતી. પણ મેં કીધું રાગીનો શીરો એમ, પણ શીરાની ક્વોન્ટિટી હાવ એકદમ પાતળી, હાવ એકદમ લિક્વિડ ફોર્મમાં કે ઈ ખાઈ શકે એકદમ પ્યોરી. હા, પ્યોરી. પણ એને પતલી કરી દીધી હતી ને તમે આખેથી તમને એવું દેખાણું છે શીરો હે, પણ ઈ તો હાવ પતલું પતલું જ હતું. એટલે કન્ફ્યુઝન થઈ ગયું થોડુંક, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. ના ના, અમે પ્યોરી જ આપી છે હજી. ઓબવિયસલી ખાયા જ ન કે છોકરાઓ જ ખાઈ શકે ને. એટલે જાડો શીરો અહીંથી ઉતરે છોકરાઓને? નો ઉતરે, નો ઉતરે. એકદમ બધી વસ્તુ એકદમ પતલી પતલી જ દેવાની. અને વધારે ઓછું જે તમારું બેબી જેટલું ખાતું હોય એટલું. ઈ તો બધાના બેબી અલગ હોય. આ બધાયનું કોઈ દિવસ કોઈ બેબીની કમ્પેરિઝન નહીં કરવાની કે ઓનો છોકરો આટલું ખાય ને તો મારો છોકરો આટલું ખાવો જ જોઈએ. નો, આપણા બેબી જેટલું ખાય એનું પ્રોપર મીલ લઈ જ લેશે. ઈ તમને, આપણને તો ખબર હોય, તમને કહી જ દેશે કે મારે મમ્મા આટલું ખાવું છે, એટલું ખાયા ભૂખ લાગી ગઈ, રોઈશે, કહીશે કે મારે હજી ખાવું છે. હા, બાકી પ્યોરી પતલી જ બનાવવાની. અને શીરો નો બોલતા, હું રાબ બોલીશ હવે. હાલો તું શીરો બોલી હતી એટલે તારું વેસે ઓલું થઈ ગયું. એને એમ થયું કે એકદમ જાડો શીરો બનાવ્યો છે, પણ જાડો શીરો ખાઈ જ ન કે. કાંઈ વાંધો નહીં. હાલો બધા નાસ્તો કરી લઈને પછી પાછા મળી ખાઈ લ્યો. અત્યારે આવ્યા છીએ સાડી લેવા માટે મમ્મીની. તો જો મમ્મી બધી સાડીઓ જોવે છે ચારેય બાજુ દુકાનમાં. અને આ ભાઈ જો બીજું કંઈક જો. તું શું જોવેસ? શું છે ઈ? એમાંય સાડી છે? ઓકે. આરશદ તને ગઈ શું ઈ સાડી બા માટે? નવા પેકિંગ એટલે જ મેં કીધું. સરસ, લ્યો. મમ્મી જો મમ્મી કેવી કેવી સાડીઓ લેવાની છે. હા, જોરથી બોલજો. આટલું આગે રેગ્યુલર જોવે બધી. હવે જો આમ અહીંયા એક સરસ પોસ્ટર. બીઝી કાંઈ નહીં. જોઈ બધી સાડીઓ કેવી ગમે હે મમ્મીને, આપણે એ પ્રમાણે લઈશું. જમીને અત્યારે ફ્રી થયા. અને જો આજે અમે સાંજે સાડી લેવા ગયા હતા તો અહીંયા તો પછી તમને બતાવી નહોતી સાડી કઈ કઈ લીધી. અત્યારે જો તમને બતાવી કે અમે કઈ કઈ સાડી લાવ્યા હી બહાર હોય. જો એક તો આ સાડી છે અત્યારે જોવે હવે બે. હા, હું હોય કે ઓકે, બ્લાઉઝ કટ કરો હો. એક આ લીધી. અને આપણે ના સરસ છે, કલર સરસ છે. આ બધી છે ને અમે રનિંગ માં પહેરવા લીધી. અમુક એવા રોલ હોય ને મમ્મીના રીતમાં ત્યારે મમ્મીને પહેરવા થાય. એટલા માટે આ બધી લીધી. સરસ સરસ. આ રનિંગ ની હે બધી. કોઈ હાડી ઓલા પ્રસંગ માટે આવી ઓછી હતી એટલે બહુ કલર નહોતા. પછી આનું બ્લાઉઝ સીવવા કાંઈ વાંધો નહીં ને. આપણે હાઈન પેડે ગયા હતા, લેટ ગયા હતા એટલે બીજી દુકાનો નો ફરાણી. આનું બ્લાઉઝ મમ્મી નાનું નથી, બધાય આવડા છે. હા, તો વાંધો નહીં. થઈ જાય છે ને. હું કાઈ એને બતાવીશ
હા નહીં થાય તો પાછી હા, એ વાત સાચી. આ સાડી સરસ છે હો. એક મમ્મીને આ ગમતી હતી તો વળી આ એક લઈ લીધી. હમ કેવી લાગે મમ્મી? સરસ છે હો જોઈ. સારી જ લાગે, પિંક ને ડાર્ક કલર સારા લાગે. ઓકે અને એક આ છે લાવ મમ્મી બતાવો તો. 3 માંડ મળી અમને, બાકી સેમ બધાય કલર થઈ જતા હતા એટલે પછી મેં મમ્મી સેમ નથી લેવી. એવા પછી એવા ને કાંઈ વાંધો નહીં, પછી કોઈ એકાદ બીજી દુકાનમાં જઈ આવજો. ના, એ આવે છે હા પણ કલર એ પતી જાય ને ગરું. હા તો પણ એટલે બીજી દુકાનમાં કંઈક નવો સ્ટોક હોય, નવો માલ હોય. સાડી જોતી હોય તો મેં કીધું મમ્મી હા. આ લઈ જાઓ. આપણે એને ઘરની માલ સમજી આ અમુક એવા જે રોલ હોય, ઘણા રોલ એવા હોય તો એમાં અમુક એવી સાડી જોતી હોય તો એ બધી આવી હાલે હે. હમ. ત્યારે ઓલી એવી નો હાલે. ના એ તો એમ જ હોય ને ઓમે રનિંગમાં ખુશી એવી પહેરવાની ન મજા આવે ને. મજાય નો આવે. હળવી ફોડવી અત્યારે મમ્મીએ કેવી પહેરી એવી જ હા, આવી જ ઘરમાં તો આવી જ જોઈ. પછી 3 મળી મેં વધારે જ લેવી હતી મારે તો. ઓકે કાંઈ વાંધો 3 તો મળી ગઈ ને. હજી આ 3 નું બધું દઈશો સીવડાવવા, ત્યાં સુધીમાં પાછી કંઈક કરશું. આ વાત સાચી હો. હજી એક નાખી એવી હો. ને આમાં હું લેવા જવાનું છે. હું પપ્પાને કહેતો હતો, પપ્પા એક જોડી તો સીવડાવવા નાખીએ એવા, તો પપ્પાને કીધું કે હજી તમે એને લઈ આવજો. પપ્પા પાછા એને લેવાનું આવે, મમ્મી ભેગું જ લેવા જાય, મારી ભેગું જ લેવાનું આવે, ખુશી ભેગું લેવાનું આવે. પપ્પાને લેવાનું નહીં કહેવાનું, direct લઈ આવવાના. લઈ આવવાના અમે કાં લઈ આવી તો થાય, પણ પપ્પા આવે નહીં આયરે. મમ્મીને ઈ બે લેવા જાય આયરે વળી. હું તો જાઉં. હું તો હા. પહેલેથી. હા તો પહેલાથી જ મમ્મી ને પપ્પા બે આયરે લેવા જાય, પપ્પાના કપડાં લેવા. ને પપ્પા એક જોડી નાખી એવા સીવડાવવા કીધું કે હજી એને તમે નાખી આવજો, કેમ કે હવે તહેવાર ચાલુ થઈ જશે ને પછી તહેવાર ચાલુ થઈ જાય ને પછી ભીડ વધારે થઈ જાય ને તો મજા ન આવે. મજા ન આવે. આપણે ઉતાવળ હોય ને એમને ગળદી હોય તો પછી એમને ફોર્સફુલી કેવું ટેલર ને એ ઓલા સિવાયને આવે ને ત્યારે બીજા કાપડ લઈ આવવાના. હા. બે ડાયરેક્ટ બરોબર લઈ આવશે, નાખી આવવાના. નાખી આવવાના એ સીવડાય ને. આગળ વાત તો છે. આ માપ હે ખુશી એની પાસે દરજી પાસે એને આ માપના સીવી દઈજો એમ કે જ કહેવાનું. નકર પપ્પાને કહીશું ને તો પપ્પા ના જ પાડશે. ના 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 રે હજી મારી હમણાં હું કે ખબર મેં અમે કીધું કે તમે નવા લઈ આવજો. એ મારે હું કામ નવા લેવા જોઈએ, મારી પાસે તો ઘણા નવા પડ્યા હે કીધું કે ના, આ પછી હે ને તમે એક દી જાજો, આપણે લઈ ને ત્યાંથી જ લઈ લેવાનું. હા, ઈ તો અને ત્યાંથી. તમારો સીવવા નાખતા હોય. એવું ન હોય, અમને તો ગમે તમે ગમે યાદ લઈ લે મમ્મી, એવું ન ગમે યાદ લઈ લે. અમને તો કાપડ સારું લાગે અમે યાદ લઈ લઈ. અમે તો કાયમ ત્યાંથી જ લેતા જ વર્ષોથી આપણી શેરીમાં જ રહેતા. એ આટલો વાત ઘર સાચી. જેવો સંબંધ છે. એ વાત સાચી પણ આ તો આ કઈ મેં કીધું સિમ્પલ સાડી હે, બાકી હેવી લેવી હી તો પછી સુરત થી કેમ કઈક લઈ લઈશું. ઓકે આવવા શ્યોર. જવાનું થાય ને કે અમદાવાદ જવાનું થાય કદાચ તો અહીંયાથી લઈ લઈશું. ઓકે સાડી સુરત થી સારી મળશે હા, તો મારા ખ્યાલથી. અમદાવાદ કરતા અમદાવાદ ખરીદી કરવા સાડી લેવી હોય તો સુરત. સાડીમાં સુરત ને કોઈ ન પહોંચે. ગમે ઈ તમે પેટર્ન કયો, ગમે ઈ નામ બોલો ઈ સાડી ત્યાં. હા હા અહીંયા મળી જાય હારી હારી તમે ને જે બોલો ઈ આપે. રેટ એ રીઝનેબલ હોય બીજા કરતા. હારા એટલે જે હે મમ્મી? જોતી હોય મળી જાય. મમ્મીએ તો હાડીઓને બહુ ઓલું કર્યું, ગન કાઢ નાખી એમ હાડીઓ જોઈ જોઈને એટલી હાડીઓ જોઈ એટલી હાડી જોઈને હવે સુરતથી એવી લઈ લઈશું બધી તમારી, એ સુરતથી લઈ લઈશું એટલે વાત હતી. એટલે કંઈક પ્રસંગમાં ક્યાંક પહેરવા કામ આવે ને એવી. અને બહુ એવી નહીં અને બહુ કડાકાઈ તમને ન ફાવે ને તો હા. વચ્ચેની લેવાની. હા. એટલે કુણી ઈ થાય ને એવી થાય એમ માથામાં. આ એવી રીતે હોય ને ઈ હાલે. ઓલું પટોળું કેવું સરસ મળી ગયું. આ એવું હાલે. પાટણ જી આવી પટોળા લેવા હારું. લ્યો પાટણ જી આવી કાંઈ ગયું કહી દીધું કે હાલો પાટણ જી આવી પટોળા લેવા હારું. સાંભળ તો પાટણ જાય તો કચ્છમાં નો જાય, બાંધણી નો લઈ આવી. હા કચ્છ નો છે બાંધ. રણમાં આપણે આમ જાય ને આપણે પગ બગ ખૂંચી જાય ગારાનો તો હું સમજ ભલે ને વરસાદ હોય તો નહીં જવાનું. અત્યારે થોડું જાવ, અત્યારે તો હમણાં વરસાદ હે જ બધે. આપણે શિયાળામાં જવું જ છે આ વખતે. શિયાળામાં જઈશું બાંધણી લેવા હારું અને ફરવા માટે. બાંધણી લેવાનું નહીં, ફરવા હારું જઈશું એટલે બાંધણી લઈ આવશું. આપણે લઈશું બાપુ ફૂલ થઈ. હા એમ, બાકી એમ ન કે બાંધણી લેવા હારું જઈશું. બાંધણી તો એમ બરાસીસ. બાંધણી તો હોય જ ને ભાઈ કચ્છ. જામનગરમાંય સરસ ચડે. હા. કચ્છની વાત ન થાય આ કચ્છની હારી જામનગરમાંય બનાવે છે. હા જામનગરમાંય બાંધણીઓ બનાવે. હા. એકવાર એક વખત કચ્છી ગયા જોવો હતા. ને કચ્છી વર્ક જોવો ને તમે ઓ, વર્ક કચ્છી બહુ સરસ. હમ. બધાયમાં એવું ન કરે બાંધણીમાં. હા બધાયમાં હેન્ડક્રાફ્ટેડ વસ્તુ એટલી મસ્ત હા. મળે. શિયાળામાં જઈશું કચ્છ આપણે. હમ બધી કચ્છની વસ્તુમાં. શિયાળામાં તો કચ્છની ટ્રીપ ફાઇનલ જ છે. કાલે લાઈવમાં આપણે અમે જેટલા લાઈવમાં જોડાયા છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે અમે લોકો કીધું હતું શિયાળામાં હમ મજા આવે એમ ત્યાં. 2 દિવસ પછી અમે પાછા લાઈવ આવવાના છીએ આરસીયુની ચેનલમાં. તો અગાઉથી કહી દઉં 21 તારીખે લાઈવ આવવાના છીએ. તો જોડાઈ જજો બધા લાઈવમાં રાત્રે 9:30. ઓકે. હા. પછી ઘણા પાછા મેસેજ કર્યો હતો કે લાઈવ પતી ગયું ને કેમ તમે કીધું નહીં હા, અમારે. સાચી વાત
હા, વાત કહી દે. આજે જ કહી દઉં, પાછું કાલે કહીશ એટલે 2 દિવસ કન્ટિન્યુ કહીશ એટલે તમને યાદ રહીએ. અને તમે બધા ઓલા જે ગીવ અવે અમારા આરસીવ ના જે કપડા કરવાના છે, એમાં આરસીવ ની ચેનલ લિટલ ફન માં તમે લોકોએ બધાએ જેટલાય વ્લોગમાં પેલા વ્લોગમાં જે કોમેન્ટો કરી છે ને એ બધી અમે નોટ કરી છે ને હજી એ કરવાની હોય તો હજી કરી દેજો, પછી ફાઇનલ અમે ચિઠ્ઠી બનાવી નાખશું. ઓકે ચિઠ્ઠી બનાવી નાખશું અમે 21 તારીખે. Okay. આરસીવ ના જે ઉપવેશન સંસ્કારમાં જે ઓલા કપડા પહેર્યા હતા એનું ગીવ અવે ની વાત કરી હતી, ઘણા એ વ્લોગ ન જોયો હોય તો અત્યારે પાછું અમે કહી દઈએ છીએ. લિટલ ફન માં તમારે લિટલ ફન યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને લિટલ ફન ઇન્સ્ટાગ્રામ ની આરસીવ ની ચેનલ છે ઈ તમારે ફોલો કરવાની રહેશે, એટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. ઓકે બરાબર, તો જ ખબર પડે ને. તો હા, એડ્રેસ ને ઈ બધું ઇન્સ્ટાગ્રામ માં આપણે માગી શકીએ ને. એટલે પછી તમારા બધાયનું નામ અમે લખશું, તમારી સામે જ લખશું અને પછી આપણે ચિઠ્ઠી બનાવશું ને ચિઠ્ઠી ખોલી નાખશું. ઓકે, હમણાં YouTube માં AI વિડિયો બહુ ટ્રેન્ડિંગ પર આલે હે, ઓલા વાંદરાના વ્લોગ, મંકી વ્લોગ્સ. કોને જોયા કોમેન્ટ કરો હાલો. ખુશીને તો આજે મેં બતાવ્યા, ખુશીને બહુ ગમ્યા. ખુશી ક્યાંક જબરદસ્ત વસ્તુ હે ખુશી? એક નંબર હે. બાકી વાંદરો બધે જાય એવો, કેદારનાથ ને અયોધ્યા ને બધે જઈ આવે ને એવું મસ્ત વ્લોગિંગ કરે ને. બાકી જોઈજો, મંકી વ્લોગ લખજો, મજા આવશે. બધાએ બનાવેલા હે AI દ્વારા, અલગ બધાને 1 મિનિટના ક્લિપે, પણ એન્ટરટેનમેન્ટ સારું થઈ છે. ના સારું છે, મજા આવી. બાકી વાંદરો જબરો है. मैं आ गया हूँ केदारनाथ और यहाँ का बहुत ठंड लग रही है. चलो मैं आपको केदारनाथ के दर्शन करवाता हूँ. હા ના એ કાલો મેગી બનાવી કે મેગી બનાવ્યું તો મસાલો આટલો બધો પડી ગયો. લે ઈ કે મસાલો વધારે પડી ના, ગયો, મામા. ઠંડી એ વધારે હે ને ઈ કે ठंड भी ज्यादा है तो मसाला भी ज्यादा चाहिए. ठंड में मैगी खाने का मजा ही कुछ अलग है. જબરું હે વાંદરાનું. બાકી મજા આવી ગઈ. કન્ટેન્ટ ઈ સારું અત્યારે ટ્રેન્ડિંગ પર હાલે કન્ટેન્ટ. જેને કન્ટેન્ટ ઓલા બનાવવા હોય તો બનાવવા માંડો વિડીયો. કાલના વ્લોગમાં એક મારા તરફથી એક છે કે કાલના વ્લોગમાં જે એવી હારી કોમેન્ટ હશે ને એમાંથી એક કોમેન્ટ એને હું પિન કરીશ કાલે. ઓકે, કમેન્ટ Okay. પિન કરવાની એમ ને હવે. Yes. જે રેગ્યુલર કરશું હવે. રેગ્યુલર. બધું અલગ કરીને એકને એક કંટાળે. કાલના માટે જે સારી કોમેન્ટ હશે ને એટલે હમણાં થોડોક ટાઈમ બધાય એને મસ્ત કોમેન્ટ કરજો. હું એક સિલેક્ટ કરીશ ને પિન કરીશ અમારા YouTube માં. ઓકે, અરે Okay. વાહ રે વાહ, સરસ. અને આ વખતે લાઈવ આવી ને આપણે 21 તારીખે ત્યારે છે ને આપણે ચેલેન્જ રાખવાની છે કે તમે લોકો જે ચેલેન્જ આપો ને ઈ તમારે મને અથવા તો આશીષને ચેલેન્જ આપવાની કે અમે ઈ લાઈવ માં પૂરી કરી શકીએ છીએ કે નહીં. ઓકે, એટલે બહુ મોજ આવશે. ટ્રાય કરશું. મને ઓલી વખતે એક ચેલેન્જ આપી હતી પણ મારાથી પૂરી ન થઈ, પણ હવે જોઈ બીજી વખત. હું સ્ટ્રીમ સેટઅપ કરું હું આખું એટલે તમને મજા. અમે હું વેબકેમ ની બહુ નજીક રહી તો હું ટ્રાય કરું કે અમારો જે કેમેરો હે ને એમાં ઈ ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય તો અમે દૂર રાખીને તો મજા આવે. એમ વ્યૂ જરાક વધારે આવે તો મજા આવે ને. ચેલેન્જ બેલેન્જ કરી તો હા, બધાને દૂરથી દેખાય, આવે તો. દૂરથી આવે. આવી રીતે કેમ અત્યારે દૂર બેઠાય તો બે ઓલામાં તો હું આટલા નજીક આવી વરી વેબકેમમાં. ઓકે, કાઈ નહીં. એના ચાલો લીધે. હવે આજના માટે બસ આટલું જ. હા, આજનો દિવસ જો આમ નામ વહી ગયો, થોડું ઘણું કામમાં અને પછી ઓય ખરીદી બધા કરવા દિવસો ગયા. સરખા નથી હોતા ને. કોક વાર આજનો દિવસ કેવો ઓવરઓલ કામ મજા આવી. કામ બધે પતી ગયા. ગઈકાલે જ્યારે અમે કેટલું કામ પતાવ્યું ખબર હે? આખા દિવસમાં કેટલા કામ કરતા આવ્યા અમે. હું શું કહેવા જતી હતી એ હા, ભૂલાઈ. લ્યો ભૂલાઈ આ ગયું. કાલના વ્લોગમાં તો ગઈકાલના વ્લોગમાં બહુ મસ્ત બધી કોમેન્ટો આવી. હા, બધાય કીધું. આશીષની કે આશીષ બહુ ખુશી બહુ લકી છે કે આશીષ જેવા હસબન્ડ મળ્યા ને બહુ બધી કોમેન્ટો છે. તો બધાને Thank થેન્ક you. યુ. સરસ હા. કોમેન્ટો હતી, મજા બસ આવી. આવી જ રીતે કોમેન્ટો કરતા રહીજો ને અમે આ જ રીતે કંઈક ને કંઈક નવું બતાવતા રહીશું. અમે ટ્રાય કરશું હજી વધારે કંઈક એક્સપ્લોર કરવાનું, વધુ એન્ટરટેનમેન્ટ કરવાની. બધાને બાય બાય. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.